જય સ્વામિનારાયણ. જો તમને આ પ્રેરણાદાયક કથા ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને સત્સંગીઓ સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દાદા ખાચરની અડગ નિષ્ઠા, શ્રી હરિનો પરમ પ્રેમ. ગઢડા એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક અત્યંત પવિત્ર, અલૌકિક અને અનંત દિવ્યતા ધરાવતું મહાધામ ગણાય છે. આ એ જ પાવન ભૂમિ છે જ્યાં સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પોતાના માનવ અવતારની લીલા દરમિયાન જીવનના લગભગ 30 વર્ષ સુધી સતત નિવાસ કરીને આ ભૂમિના કણે કણને અક્ષરધામ જેવા દિવ્ય અને સદા માટે પવિત્ર બનાવી દીધા હતા. આ ગઢડા ગામના દરબારગઢ રજવાડા અને સમય પવિત્ર ભૂમિના મુખ્ય માલિક શ્રીજી મહારાજના ચરણોમાં પોતાની કાયા, માયા, તન, મન, ધન અને સર્વસ્વ અર્પણ કરનારા પરમ પ્રિય અન્ય અને એકાંતિક ભક્તરાજ શ્રી દાદા ખાચર હતા. દાદા ખાચર માત્ર નામના કે વંશ પરંપરાગત રીતે ગાદી પર બેસેલા દરબાર નહોતા, પરંતુ તેઓ શ્રી હરિના સાચા દાસનું દાસ, નિષ્કામની સેવા અને પરમ સમપ્રીત હરિભક્ત હતા. તેમના માટે આ સંસારની તમામ ભૌતિક ધન સંપત્તિ, રાજપાટ, સત્તા, સુખ, વૈભવ અને હોદ્દા કરતાં શ્રીજી મહારાજના ચરણારવિંદ કરોડગણા વધુ પ્રિય, મૂલ્યવાન અને શરણાગતિ હોય હતા. આર્થિક જ શ્રી હરિને સમગ્ર બ્રહ્માંડમાંથી ગઢડાને જ પોતાનું મુખ્ય નિવાસસ્થાન બનાવવાનું પસંદ કર્યું હતું. ગઢડામાં દાદા ખાચરના દિવ્ય દરબાર ગઢમાં શ્રીજી મહારાજ દ્વારા અસંખ્ય અમૃત સમાન વચનામૃતોની વાણી વહેતી થઈ. જ્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા અનેક મહાન પરમહંસો, સંતો અને દેશ દેશાંતરની આવેલા લાખો હરિભક્તોએ ભગવાનના સાક્ષાત દિવ્ય સાનિધ્યનો અને અખંડ આનંદનો લાભ મેળવ્યો. આ રીતે દાદા ખાચરનો દરબારગઢ સમય સ્વામિનારાયણ સત્સંગ સમાજ માટે એક અસ્તિત્વરણીય, અમર અને ભક્તિનું શિરોમણી કેન્દ્ર બની ગયો. એક સમયની વાત છે જ્યારે દાદા ખાચરના પોતાના જ નજીકના સગાઓ, કુટુંબીજનો અને ભાયા તોતેએ સંસારના ભોહ, ક્ષણભંગુર લોભ અને ઈર્ષ્યામાં આવીને દાદા ખાચરની તમામ જમીન, મિલકત, સંપત્તિ અને આખા દરબારગઢ પર પોતાનો કાનૂની અને અયોગ્ય અધિકાર જમાવવાનો કૂટ પ્રયાસ કર્યો. આ કારણોસર દરબારગઢમાં ખૂબ જ મોટો અને જટિલ અને ગંભીર વિવાદ ઊભો થયો અને પરિસ્થિતિ એટલે હદે વણસી ગઈ કે દાદા ખાચરે પોતાનું જ આખું રાષ્ટ્રપાટ, દરબાર સત્તા અને બાપ દાદાની સંપત્તિ ક્યાં માટે ગુમાવવાનો વારો આવીને ઊભો રહ્યો. દાદા ખાચરના સગાઓએ અદાલત અને દરબારી કચેરી સુધી આ વાત પહોંચાડી દીધી હતી, જેથી દાદા ખાચરને બેઘર કરી શકાય. આ અત્યંત કપરાદ અને કઠિન, ચિંતાજનક અને કસોટીભર્યા સમયમાં શ્રીજી મહારાજે દાદા ખાચરની અડગ નિષ્ઠા, અન્ય ભક્તિ અને પરમ સમર્પણની પરાકાષ્ઠા આખા જગત અને સત્સંગ સમાજ સામે પ્રગટ કરવા માટે તેમની એક અલૌકિક કસોટી કરવાનો નિર્ણય કર્યો. શ્રીજી મહારાજે અત્યંત ગંભીર વદને દાદા ખાચરને પોતાની પાસે બોલાવ્યા અને ભરી સભાની વચ્ચે પૂછ્યું કે, હે દાદા, જો તમારા સગાઓ આ વિવાદ જીતી જાય અને તમારી આ બધી જ મિલકત, જમીન, જાયદાદ, રાજપાટ અને
આ આખો દરબારગઢ તમારો હાથમાંથી કાયમ માટે જતા રહે તથા તમે સાવ નિર્ધન રખ અને નિષ્કન થઈ જાઓ તો તમે આગળ શું કરશો? તમે તમારું અને તમારા પરિવારનું જીવન નિવાર્ય કેવી રીતે વિતાવશો? આવો અત્યંત આઘાતજનક અને ભવિષ્યને ધૂળનું કરી નાખે તેવો પ્રશ્ન સાંભળ્યા પછી પણ દાદા ખાચરના ચહેરા પર ચિંતા, દુઃખ, ભય કે નિરાશની એક પણ રેખા ઉપસ્થિત નહીં. તેમણે જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એક સાચા મુક્ત અને નિષ્કામ ભક્તની નમ્રતા તથા દ્રઢતા સાથે પોતાના બંને હાથ જોડી શ્રીજી મહારાજના ચરણોમાં શિર નમાવીને વિનંતી કરતા કહ્યું કે હે વહાલા મહારાજ, જો અમારું રાજપાટ, ધન દોલત, જમીન અને સંપત્તિ બધું જ જતું રહે અને અમારે દર ભટકવાનો વારો આવે તો પણ અમને એનો કોઈ જ અફસોસ કે દુઃખ નહીં થાય. જો આપણા અમારી સાથે રહેશે તો આપણનો હાથ સદાય અમારા મસ્તક પર રહેશે. તો અમે મંજૂરી કે કાળી મજૂરી કરીને પણ આપણી સેવા કરતા રહીશું. આપના સંતો હરિભક્તોની રસોઈ બનાવશું, પણ ભરીશું, વાસણ માંજીશું અને સાધારણ ઝૂંપડીમાં રહીને પણ આપની ભક્તિ કરીશું, પણ આપનો સાથ ક્યારેય નહીં છોડીએ. અમને આ સંસારના કોઈ ધન, વૈભવ, મોટો બંગલો, મહેલો કે દરબારી સત્તામાં જરાય રસ કે મોહ નથી. અમારા માટે તો માત્ર ને માત્ર આપના દિવ્ય ચરણો અને આપનો રાજીપો જ સર્વસ્વ છે. દાદા ખાચરનો આવો અટોચ અને અદ્વિતીય નિસ્વાર્થ પ્રેમ, પરમ સમર્પણ અને અન્ય નિષ્ઠા જોઈને શ્રી હરિનું હૃદય પ્રેમથી ગદગદ થઈને ગયું. શ્રીજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે સભામાં બિરાજમાન પોતાના તમામ મુક્ત પરમહંસો, વરિષ્ઠી સંતો અને એકાંતિક હરિભક્તો તરફ જોઈને ગૌરવ સાથે જાહેર કર્યું કે જુઓ સંતો, આ છે મારો સાચો અને પરમ એકાંતિક ભક્ત, જેને સાંસારિક ધન સંપત્તિ, મિલકત, વૈભવ કે રાજવી સત્તાનો કોઈ મોહ કે અહંકાર નથી, પરંતુ જેના હૃદયમાં પળે પળ માત્ર ને માત્ર ભગવાનનો જ અઢળ આશરો, ભગવાનની નિષ્ઠા અને ભગવાનનું જ બળ છે. જે મિલકત અને રાજપાટનો અહંકાર કરે છે તેને ભગવાન નથી મળતા, પણ જે ભગવાનને જ પોતાના માને છે તેને બધું જ મળી જાય છે. કાળક્રમે સમય વીતતો ગયો અને શ્રીજી મહારાજની દિવ્ય કૃપા તથા આશીર્વાદથી તે તમામ વિદાયો, કલેશન અને કાનૂની મુશ્કેલીઓનો આપોઆપ શાંત થઈ ગઈ. દાદા ખાચરનો દરબારગઢ અને તમામ મિલકત તેમને પુનઃ સન્માનપૂર્વક યથાવત પાછી મળી ગઈ. પરંતુ આ દિવ્ય પ્રસંગે ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો અને હંમેશા માટે દાદા ખાચરની અઢળ નિષ્ઠા અને શ્રી હરિના પરમ પ્રેમની અંદર સાક્ષી અંકિત કરી દીધી. આ પવિત્ર પ્રસંગ આપણને સૌને જીવનમાં એ મહાબોધ આપે છે કે સંસારમાં ગમે તેવી કઠિન, વિપરીત કે દુઃખ પરિસ્થિતિ આવે તો પણ ભગવાન પરનો દ્રઢ વિશ્વાસ ક્યારેય ડગતો નથી. જોઈએ ભૌતિક ધન સંપત્તિ કરતાં ભગવાન, સત્સંગ અને ધર્મને હંમેશા પ્રથમ સ્થાન આપવાનું જોઈએ. સાચી ભક્તિ અને સેવા હંમેશા કોઈ પણ સ્વાર્થ વગરના પૂર્ણ સમર્પણથી જ થાય છે, કારણ કે જે ભક્ત માટે ભગવાન જ જીવનનું સ્વાસ્થ્ય બની જાય છે તે ભક્ત માટે સ્વચ્છ પરબ્રહ્મ ભગવાન પણ તેના સ્વસ્થ બનીને તેની પળે પળ રક્ષા કરે છે અને તેને પોતાના દિવ્ય પ્રેમથી સદા છલકાવતા રહે છે. જય
જય સ્વામિનારાયણ.